ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે સન્ડે અને તું કહેતી હતી હમણાં કે શાહી નાસ્તો બનાવ્યો છે. ખરેખર બહુ શાહી નાસ્તો છે. બટેકા પૌવા અને બાકી પાપડ ચા. શાહી નાસ્તો બનાવવા પાછળ એક રીઝન છે. શું છે? શાહી ઘર સફાઈ કરવાની છે. શાહી ઘર સફાઈ કરવાની છે. હોલ નહીં ખાલી હો, આખા ઘરની. બધું છે રગોડું બધી કરવાની છે. એટલે મેં તને શાહી નાસ્તો કરાવ્યો છે કે તું હરખાઈ ખાઈ લે. બહુ પણ જરૂર ના પડે, બરાબર? બપોર જરૂર પડે, મોડી પડશે એટલે ખાઈ લે. બરાબર. ચલો ભાત વઘારી નાખશું બપોરે. પછી ભાત વગર નાખશું. બીજું કઈ નથી કે પણ તારો હાર્દિકે સોફા હટાવવાનું ચાલુ કર્યું છે. ફૂલ જોશમાં આજે છે અને મમ્મીનો ડિપાર્ટમેન્ટ તિયારા છે. ના હું કઢાવું છું સ્ટ્રોલરનું. હાર્દિકે વેક્યુમ લઈને ચાલુ કર્યું છે. ધૂળ સાફ કરે છે અને હોલ આખો ખાલી થઈ ગયો છે અને બહુ મોટો લાગે છે. મસ્ત એવો. આમ તો કઈ રાખવું જ ના જોઈએ. સોફા બોફા અહીંયા બેસી જાવ ને કોઈ આવે ત્યારે પલોઠી વાળીને બેહાડ દેવા જોઈએ. હે મમ્મી, પલોઠી વાળીને બેહાડ દેવા જોઈએ. કેવડો મોટો લાગે. અરે ના મગજ કેનો ગરમ થયો છે. તો હવે અમે કામ ડિવાઈડ કરી દીધું છે થોડીક ફાઇટ કરીને. શું હસે છે? મને મહેનત કરાવે છે. શું કામ ડિવાઈડ કર્યું છે? હોલ આખો મારે સાફ કરવાનો છે ઉપરથી લઈને નીચે સુધી. એવું નથી હો. અને એલું ખાલી ફ્રીજ સાફ કરવાનું રાખ્યું છે. હું ખાલી ફ્રીજ સાફ કરીશ. એવું નથી મેં ડિસાઈડ કર્યું. એ તો ઓટોમેટિક ડિસાઈડ થઈ ગયું છે. તું કરી કે એટલે એમાં થોડો કલેશ થઈ ગયો તો એટલે. હાલો બીજું અને મેં છે ને આખું ફ્રીજ ચકાજામ ખાલી કરી દીધું છે મસ્ત. અને ફ્રીજની બધી વસ્તુ અહીંયા મૂકી દીધી છે. હાર્દિક પણ મમ્મીને કેવી કન્ફ્યુઝન છે ખબર છે કે આમાં રોટલી ક્યાં કરે. અને મારે થોડુંક સ્પીડમાં કામ કરવું પડશે. હવે હું એમ કહી દઉં કે હવે મારે નથી કરવું તો હે મારા ઉપર છે ને આ પતા બોલે. હાર્દિકે એમ તો સારું સાફ કર્યું છે. હજી નીચેનું બધું બાકી છે. હજી તને ઉપર પટ્ટો થયો છે. અચ્છા ખાલી ઉપરનો પટ્ટો જ કર્યો છે. લાવો પાણી કે લાવો. આઈ રહ્યું અહીં ભર્યું છો ઠંડુ ના તો ના કામ કરે. હાર્દિક ક્યાં પહોંચ્યો? બસ છેલ્લી દિવાલ છે. પતી ગયું. મમ્મી એ રોટલી કરવા માંડ્યા છે અને ફ્રીજ ઓલમોસ્ટ બધું ગોઠવાઈ જ ગયું છે. ચાલુ કરવાનું છે. જો ફ્રીજ મસ્ત ગોઠવો છે મમ્મી. અને પપ્પાએ આવીને અહીંયા કાચ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે ને હવે બધું કામ પતી ગયું છે અને બપોરે મસ્ત આરામ કરીને સન્ડે ફ્રી થઈ જશું. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ઘર જેટલું. હું ટીયુને મામામ કરાવું છું. ટીયુ શું ખાધું આપણે મામામ? રોટી 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 રોટી. સીટ પ્રોપરલી બેટા, સીટ પ્રોપરલી, સીટ પ્રોપરલી. ચલો સરખા બેસો તો. હા એમ સરખું બેસ, સરખી બેસી જા. સેકન્ડ લેગ ઓલ્સો. યસ વેરી ગુડ ગર્લ. શું કે હાર્દિક થાક લાગ્યો છે? બહુ થાક લાગી ગયો. લે હજી તો હું પૂછું તો એમ માણસ એમ કે ના ના એવું કઈ નથી. બહુ થાક લાગી ગયો. ખતરનાક લેવલનો. તો સટાસટી અને ફટાફટીમાં અમે જે ઘર સાફ કર્યું છે અને પછી જે ટાટિયા લૂઝ થયા છે વાત જવા દ્યો. એટલે હવે હાફ ડે પછી મસ્ત નાઈ ધોઈને અમે નીકળ્યા છીએ બારે. શું કરશું હાર્દિક આપણે? મારા કપડા લેશે. એ તું મારો સ્ક્રંચી કેમ હાથમાં લગાવીને ફરે છે? ટીયુ લઈને ફરતો ટ્રેક્ટર નાખ્યો હાથમાં ગયા રહી જાય એમ. હા લે ટીયુ પહેરજો તું. ટીયારા ગુચી મારી ગુચી છે મારી ગુચી.
ગુચી ટીયો બાબા જાય છે આપણે ક્યાં જાય છે ટીયો હાઉ ડોગ સ્પીક્સ હાઉ ડોગ સેઝ ડોગ હાઉ ડોગ સેઝ નવું અપડેટ આવ્યું છે ટીયાર હાઉ ડોગ સેઝ ડોગ બવ 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 ડોગ બવ 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 હાઉ ડોગ સેઝ cutie dog speaks bow 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 how dog says bow bow કેટલું ક્યુટી છે તું તો ક્યુટી છે bow bow how dog says bow bow donkey કેમ કરે ટી donkey cat how cat speaks daddy hint na આપશો daddy hint na આપશો how cat speaks to you cat કેમ કરે બાબા તો dog કરે cat કેમ કરે meow 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 બાબા બહુ જ ગમે છે અમને dog કેમ કરે એમાં ઇન્ટરેસ્ટ છે બરાબર વર્ડ્સ કેમ કરે Tiara, where is your head, Betu? Where is your head? Tio, where is your head? Head kya? Where is? Nose? Where is nose? Nose. Okay, mama no nose. Okay. Clap. Yes. Ugly करता ugly करता ગદિકને નથી આવું અંદર પણ હું આવી છું અહીંયા ઇસ્કોન મોલ પર એકચ્યુઅલી અહીંયા છે ને દિવાળીનું સારું હોય છે સ્માર્ટ બજારમાં તો લેટ્સ સી હાર્દિક નથી આવું ને જોતી આવું પાર્કિંગ કરવું પડશે આપણે ઓકે મજા આવે છે અમે આવ્યા છીએ અંદર કેમ કે હિલુનો ફોન આવ્યો તો અંદર આવો અમે આવ્યા અંદર અને ટીવી બેન જો ઓય ટીવી શું બેટા એવું ના કરાય બેટા શાંતિથી બેસાય હો ટીવી એને બહુ મજા લેવી છે તો અમે લોકો રિલાયન્સ મોલમાંથી આવી ગયા છે સિંધુ ભવન રોડ ઉપર તાજ હોટલની એક્ઝેક્ટ સામે ઊભા છીએ બિકોઝ રાજ આવે છે હમણાં ટીયુને મળવા માટે સ્પેશિયલ અને ટીયુ અચ્છા રાજ મામુ આવી ગયા અહીંયા આ બાજુ તમને ખબર ના પડી રાજ મામુ બીજા મામા આવી ગયા છે ઇન્સ્યોરન્સ તો ફૂલ મળે છે પણ નથી કરતા રાખી પડે ના એવી તો પાછા પહોંચેલા એમ તો અમે ઊભા છીએ અહીંયા તાજની પાસે થોડી વાર માટે રાત્રે ગાડી દીયો અને બપોર કાઢ નાખી ડિસ્કશન ચાલે છે બહુ મોટું જબરદસ્ત અમે લોકો આવ્યા છે દાળ બાટી ખાવા શું છે નામ કૃષ્ણા દાળ બાટી જોધપુર વાળા એટલે અહીંયા ઓપન છે એટલું બધું સારી છે એવું બધી ખરાબ નથી એટલે આજે એમ થયું કે અને પાછા અમારા ઘરની પાછળ જ છે એમ સસ્તું સારું ટકાવ છે એટલે બધા પપ્પાને એને કહી દીધું દીદી જીજાજી એ લોકો આવી ગયા છે અને ટીયુ એકચ્યુઅલી છે ને સૂઈ ગઈ છે એટલે હિલું અંદર જ બેસે જ્યારે વારો આવશે ત્યારે આપણે જઈએ એવું છે એટલે રાહ જોઈએ આપણે બરાબર પછી આપણે ટીયુને બોલાવશું અને હિલુને બંનેને બોલાવશું બરાબર બાય બાય હિલુ યુ વોન્ટ મોબાઈલ ઓકે